તારીખ 2/7/2024 રોજ 10:30 કલાકે માલપુર તાલુકા પંચાયત આગળ અચોક્કસ પ્રતીક ઉપવાસના ધરણાની મંજૂરી આપવા આપ સાહેબને નમ્ર વિનંતી કરવામાં આવી હતી। માલપુર વાલ્મીકી આશ્રમની આગળ વાલ્મીકી ફળિયાનું અને વનકરવાસના ફળિયાનું તથા ડુંગરનું તમામ પાણી વાલ્મીકી આશ્રમ અને દેહુરીથી તમામ પાણી જાય છે। તે પાણી હિતેશભાઈ રમણભાઈ વાઘેલાના થાંભલા રૂપી અને પાણી બંધ કરવામાં આવે તે તાત્કાલિક થાંભલા હટાવી પાણીના નિકાલ કરવા બાબતે રજૂઆત કરી હતી। મહેરબાન આપ સાહેબને જણાવવાનું કે આ જગ્યા ખુલ્લી કરવા માટે અગાઉ તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ લેટર આપવામાં આવી છે, તેમ છતાંય આજ દિન સુધી આ દબાણ હટાવવામાં આવ્યું નથી। હવે ચોમાસાની સિઝન હોવાથી વરસાદ આવવાની તૈયારી થઈ રહી છે, ત્યારે જે વરસાદનું પાણી રૂકાવટ થશે તો તમામ બંને મોરાલાનો ઘરોમાં પાણી ફરી વળે તેવી સ્થિતિ આવવાની હોય કેવું લાગી રહ્યું છે। વર્ષોથી વાલ્મીકી ફળિયું અને વનકર ફળિયું અને ડુંગરાનું પાણી વાલ્મીકી આશ્રમથી દેહોરીથી જતું હતું પાણી, પરંતુ 6 મહિના પહેલા પાણી જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। જે વરસાદી ડુંગરનું પાણી અને મોહલ્લાનું વપરાયેલું પાણી જવાનો રસ્તો હતો તે રસ્તો બંધ કરી તે જગ્યા ઉપર ખોટી આકરાની આપી અને પ્લોટ ફાળવણી કરવામાં આવી છે, તે તદ્દન ગેરકાયદેસર દબાણ છે। વાલ્મીકી આશ્રમથી જે રસ્તો છે તે બાપા દાદાનો દેવ પૂજક સમાજ વાલ્મીકી સમાજ વનકરવાસ અન્ય લોકો જાહેર રસ્તો તે જગ્યાએથી પસાર થતા હતા અને તે જગ્યાએ મોટી મોટી ખીણો હતી। તે ખીણો પુરાવા માટે પંચાયતનો સહકાર અને ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આ બંને પક્ષના ટેકે આ ખીણો પુરાવવામાં આવી છે, જે વર્ષોથી પાણી જતું, પરંતુ હિતેશભાઈ રમણભાઈ વાઘેલાએ ખોટું બાંધકામ કરી પાણી રોકવામાં આવ્યું છે। તે પાણી તાત્કાલિક ખુલ્લું કરવા માટે તારીખ 2/7/2024 રોજ 10:30 કલાકે માલપુર તાલુકા પંચાયત આગળ અચોક્કસ પ્રતીક ઉપવાસના ધરણાની મંજૂરી આપવા આપ સાહેબશ્રીને નમ્રભરી વિનંતી છે। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, માલપુર। માલપુર વાલ્મીકી આશ્રમ આગળ એક ધાર્મિક દેહુરી આવેલી છે, ત્યાં એક સંતની સમાધિ આપેલી છે। તેમાં ડુંગરાનું પાણી, બંને મોલ્લાનું પાણી એ દેહુરીની બાજુમાંથી નદી તરફ જાય છે, પરંતુ સરપંચના ઈશારે બાજુમાં જે દેહુરીની બાજુમાં અગાડીના ભાગમાં પ્લોટ ખોટો ફાડી દેવામાં આવ્યો છે। એ એની સળંગ પણ નથી, તેમ છતાં એ ખોટું બાંધકામ પંચાયતના ઈશારે થઈ રહ્યું છે। અમે મામલતદાર સાહેબશ્રીને, તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અઠવાડિયાથી અરજીઓ આપવામાં આવી છે, તેમ છતાંય આ બાંધકામ તોડી દેવામાં નથી આવ્યું અને વધુ જો વરસાદ પડશે તો ગરીબ લોકોના ઘરોમાં પાણી ઘૂસવાનું છે, એવી વારંવાર અમે તંત્રને રજૂઆત કરી છે, તેમ છતાં એક ખુલ્લી જગ્યા કરવામાં આવી નથી ને જે વર્ષોથી પાણી જતું વરસાદનું મોહલ્લાનું એ જગ્યાએ પૂરણ કરવામાં આવ્યું છે ને એ જગ્યાએ મકાન બનાવવા માટે બાંધકામ કરી રહ્યા છે। તો અમે તંત્રને જાણ કરી છે, તેમ છતાંય તંત્ર ઊંઘમાં છે। તો આજે અમારી અહીં તાલુકા પંચાયત આગળ અમે ધરણા કાર્યક્રમ કરીએ છીએ। એનાથી જો અમને સંતોષકારક જવાબ નહીં આવે તો અમે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ અમે ત્યાં ધરણા કાર્યક્રમ કરવાના છે, કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવાના છે। એનાથી પણ નહીં મળે તો અમે મુખ્યમંત્રી સાથે પણ અમે રજૂઆત કરશું। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા દ્વારા સાર્વજનિક હોસ્પિટલ ખાતે નેશનલ ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેડ ક્રોસ ગુજરાત રાજ્ય શાખાના માર્ગદર્શન હેઠળ હોમ કેર આસિસ્ટન્ટ નર્સિંગ કોર્સના 60 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા। 1 જુલાઈ નેશનલ ડોક્ટર દિવસ નિમિત્તે દર વર્ષે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા ડોક્ટરશ્રીની રૂબરૂ મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવે છે તથા પ્રશંસાપત્ર, ખાદીના રૂમાલ અને ફૂલછડી આપી તેઓની અમૂલ્ય સેવાઓ બિરદાવી રહી છે। આજરોજ ડોક્ટર દિવસની ઉજવણીના ભાગરૂપે સાર્વજનિક હોસ્પિટલ મોડાસાના સભાખંડમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા પરિવાર દ્વારા આયોજન બદલ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓની ફૂલછડી અને ખાદીના રૂમાલ આપી આભાર વ્યક્ત કર્યો હતો
અને તેમની સેવાઓ બિરદાવી હતી. ત્યારબાદ સાર્વજનિકના સેવાભાવી ડોક્ટરશ્રીને પ્રશંસાપત્ર, ખાદીના રૂમાલ અને ફૂલછડી આપી ડોક્ટર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તથા અમૂલ્ય સેવાઓ આપવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. તે ઉપરાંત આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓના હસ્તે રેડ ક્રોસ ગુજરાત રાજ્ય શાખાના માર્ગદર્શન હેઠળ ચાલતા હોમ કેર આસિસ્ટન્ટ નર્સિંગ કોર્સના તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. રેડ ક્રોસના ચેરમેન ભરતભાઈ પરમારે સાર્વજનિક હોસ્પિટલની સેવાઓ બિરદાવી હતી તથા રેડ ક્રોસ છેલ્લા 5 વર્ષથી નર્સિંગ કોર્સ દ્વારા યુવાનોને તાલીમ આપી કેરટેકર તરીકે રોજગારી મેળવવા મદદરૂપ થઈ છે અને સાર્વજનિક હોસ્પિટલના સહયોગ દ્વારા આ સંભવ બન્યું છે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે સાર્વજનિક હોસ્પિટલના માનદ મંત્રી શ્રી પિયુષભાઈ પટેલે રેડ ક્રોસનું અભિવાદન કર્યું હતું તથા સેવાકીય પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી તેમજ તાલીમાર્થીઓને રોજગાર મેળવવામાં સહયોગ આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ શાહ, રાજુભાઈ પટેલ, લક્ષ્મણભાઈ પટેલ, રમેશભાઈ તીર્થાની, વિઠ્ઠલદાસ, દેવરામભાઈ, પ્રવીણભાઈ પટેલ, OS રાકેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. રેડ ક્રોસના ચેરમેન ભરતભાઈ પરમાર, કારોબારી સભ્ય કે શાહ, જીતેન્દ્રભાઈ અમીન, કનુભાઈ પટેલ, જયેન્દ્રભાઈ પંડ્યા તથા સહયોગી દશરથસિંહ રાઠોડ, ટ્યુટર પિંકીબેન રાઠોડ વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. સાબરકાંઠા જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયો હતો જેમાં હિંમતનગર અને તલોદ બાદ પ્રાંતિજ પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેર સહિત આસપાસના સમગ્ર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો હતો અને પ્રાંતિજ શહેરના ભાંખરિયા હાઈવે 3 રસ્તા, કોલેજ રોડ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો જેમાં પ્રાંતિજના બાકરપુર, વડરાળ, પિલુદ્રા, પોગલુ, કમાલપુર સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો અને વરસાદને લઈ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી રહી હતી. આ વરસાદને લઈ ગ્રામ્ય પંથકના ખેડૂતો આનંદિત બન્યા હતા અને ખેડૂતો આગામી સમયમાં નવીન પાક વાવેતરમાં જોતરાશે. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.